અમૃતની ઈચ્છાથી મંથન કરતા દેવતાઓને શરૂઆતમાં વિષ આવ્યું છે, ઝેર નીકળ્યું છે. બધા આપણી કથા સંસારની કથા છે. સંસારને સાગર કહેવો છે અને દરેક પ્રકારના વ્યક્તિ આ સંસારને મથે છે અને બધાને સુખ જોઈએ છે. ભાગવતમાં લખ્યું છે, સુખાય કર્માણી કરોતિ લોકો. સુખ માટે વ્યક્તિ કર્મ કરે છે, આખો દિવસ પ્રયાસ કરે છે સુખ માટે. સવારથી લઈને સાંજ સુધી, સોમવારથી લઈને રવિવાર સુધી સુખને ગોતે છે. 1 તારીખથી લઈને 31 તારીખ સુધી, સમજણ આવે ત્યાંથી લઈ અને સ્મશાન યાત્રા નીકળે ત્યાં સુધી માણસ સુખને ગોતે, છતાં માણસને મળતું નથી. જ્યાં હાથ નાખે ત્યાં દુઃખ આવે. આ સંસારનો નિયમ. એ વખતે જ વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું, તો કોણ પી ગયું હતું? શંકર ભગવાન. અત્યારે આ સંસાર સાગરમાંથી દુઃખરૂપી ઝેર નીકળે તો આપણે જ પીવું પડે. અને અત્યારે શંકરની આશા રખાય નહીં. અને અત્યારે વખતે કોઈ ઝેર પીવે તો એને શંકર કહેવાય નહીં. માકડ મારવાની દવા પીને સૂઈ ગયો હોય તો એમ કહેવાય નીલકંઠ સૂતા છે. મોહબ્બતના સવાલોના ઉત્તર નથી હોતા, પ્રેમના પ્રશ્નોના ઉત્તર નથી હોતા, અને જો હોય ઉત્તર તો એ બધા સધર નથી હોતા. સમંદરમાં ડૂબનાર બધા કંકર નથી હોતા, સમંદરમાં ડૂબનાર એ બધા કંકર નથી હોતા. અને જગતના ઝેર પીનારા બધા શંકર નથી હોતા. ભગવાન શિવને પ્રાર્થના કરી છે. ભગવાન શિવજી વિષપાન કરી. આ રીતે 14 રત્નો નીકળ્યા છે. 14 વસ્તુ નીકળે છે. એમાં ઘણી બધી કેટેગરી. વૃક્ષો પણ નીકળ્યા ને પશુ પણ નીકળ્યા, મણીઓ પણ નીકળી, લક્ષ્મીજી પણ નીકળ્યા. બધી અલગ અલગ. એ લક્ષ્મીજી ભગવાન નારાયણને મળ્યા, વિષ નીકળ્યું, ભગવાન શિવ પી ગયા, ગાય નીકળી. દેવતાઓએ રાખ્યા. અશ્વ નીકળ્યો એ પણ ઇન્દ્ર મહારાજે રાખ્યો. હાથી નીકળ્યો એ પણ ઇન્દ્ર મહારાજે રાખ્યો. કૌસ્તુભ મણિ પરમાત્માએ ધારણ કર્યું. અપ્સરાઓ એ નીકળી તો એ સ્વર્ગમાં લઈ ગયા. પારિજાત વૃક્ષ નીકળ્યું. લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા. સુરા પણ નીકળી છે. પારિજાત વૃક્ષ એ ઇન્દ્ર મહારાજ, ઇન્દ્રાણીને પારિજાત બહુ ગમે. એનો ઇતિહાસ ભાગવતમાં એવો છે. એ સ્વર્ગમાં લઈ ગયો અને પોતાના બંગલાની સામે, પોતાના ભવનની સામે જે બગીચો હતો ને એમાં એણે એ પારિજાત વૃક્ષ વાવ્યું. પછી એકવાર સત્યભામાની સાથે ભગવાન કૃષ્ણ ગરુડ ઉપર સવાર થઈ અને સ્વર્ગમાં ગયા. તો એ સત્યભામા એ પારિજાત વૃક્ષને જોયું. એટલે એણે પ્રભુ પાસે માંગણી કરી કે આ વૃક્ષ મને બહુ ગમે છે, એની સુગંધ બહુ સારી છે. એટલે ઇન્દ્રને કહો ને આપણને આપે, આપણે દ્વારકામાં લઈ જાય. એટલે ભગવાને એની પાસે પારિજાત વૃક્ષ માગ્યું. એટલે ઇન્દ્રએ ના પાડી. એવી જેવી ના પાડી અને ભગવાને જે એની એક લાત મારી છે, ઓહો! ભાગવતમાં લખ્યું છે ઇન્દ્ર દડવા મળ્યો, ગલોટિયા ખાઈ. પછી એક હાથથી એ આખું વૃક્ષ ઉઠાયું
ગરુડના ઉપર નાખ્યું અને દ્વારકા લાવ્યા અને સત્યભામાએ એ વૃક્ષ પોતાના ભવનના બગીચામાં રોપ્યું અને એ વૃક્ષનું અસ્તિત્વ હજી પણ છે પારિજાતમાં, આ સ્વર્ગમાંથી.